لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. توكلت على الحي الذي لا يموت واعتصمت بذي الكبرياء والعظمة والجبروت. الحمد لله الواحد الأحد الفرد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. ثم الصلاة والسلام على سيد المرسلين خاتم النبيين طه وياسين الذي سميت في السماء بأحمد وفي الأرض بالقاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين لا سيما بقية الله في الأرضين روحي وأرواح العالمين لتراب مقدمه الفداء. ولعن الدائم على أعدائهم أجمعين من يوم عداوتهم إلى يوم الدين. أما بعد، قال الله تبارك وتعالى في كتاب المبين وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. وما كان المؤمنون لينفروا كافة فلولا نفر من كل فرقة طائفة ليتفقهوا في الدين ولينذر لقومه إذا رجعوا إليهم لعلهم يحذرون. صلى الله عليه وسلم. अज़ादारानी सैयद शुहदा, मातमदारानी मज़लूम करबला, अपनी समक्ष सूरह तौबानी 122મી આયતની तिलावत થઈ, જેમાં ज़ाते परवरदिगार इरशाद फरमावी રહ્યો છે, મોમિનો માટે અગત્યનું નથી કે બધાએ ઉઠીને જાય, પણ એવું કેમ નથી થતું કે મોમિનોમાંથી અમુક ટોળાઓ, અમુક વ્યક્તિઓ ઇલ્મે દીન હાસિલ કરવા માટે બહાર કેમ નથી નીકળતા? લિયતફક્કહુ ફિદ્દીન, જેથી કરી દીનમાં સમજણ પેદા કરી. વલિયુન્દિરુ કૌમહુમ ઇઝા રજઉ ઇલૈહિમ, અને ડરાવે પાછા ફરે ત્યારે લઅલ્લહુમ યહતરૂન, કે જેથી કરી અલ્લાહના બંદાઓ ગુનાહિત કૃત્યોથી, અલ્લાહની નાફરમાનીથી સાવધાની મળે. મંઝિલ આજે તીસરા પડાવ પર આવેલી છે, જ્યારે વાત નક્કી થયું કે આલિમો તરફ રુજુ થવું પરવરદિગારે આલમે હુકમ આપ્યો છે. ક્યારે પણ ઇન્સાન પોતાના મગજમાં, દિમાગમાં વહેમ અને શકને ક્યારે પણ જગ્યા આપે નહીં. ખાસ કરીને મારા જવાન બચ્ચાઓ, નાના બાળકો અને નવીન પેઢીઓ, કલામે પાક એક એવી કિતાબ છે કે જેમાં હર પ્રકારની નિયામતો અને હિદાયતોના રસ્તાઓ મુકર્રર બતાવેલા છે. પણ ખાલી એક ટુકડો મારે બયાન કરવો છે જે આપણા સબ્જેક્ટથી કંઈ લાગે વળગતું નથી, પણ મારી એક રિસ્પોન્સિબિલિટી છે, મારી ફરજ છે, મારી એક જિમ્મેદારી છે, એટલા માટે હું બયાન કરું છું કે ઇન્સાન જ્યારે કોઈ વસ્તુ પ્રાપ્ત ન કરી શકે, માની લો મારા નાના બાળકો, મારા જવાન ભાઈઓ, અગર આપણને કોઈ વસ્તુની જરૂરત હોય અને તેને આપણે પ્રાપ્ત ન કરી શકીએ, દેશી ગુજરાતી કહું, આપણે કોઈ જોઈતું હોય ને આપણને ન મળે,
તો શું કરવાનું? શું કરવાનું? શું કરબલામાં આજે આપણે કાળા કપડા પહેરીને આવ્યા, આજે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામનો અલમ ઉઠાવવા માટે આવ્યા, જુલુસ માટે આવ્યા, ફરશે અઝા ઉપર આવ્યા. શું કરબલાના તમારા જેવડા નાના નાના બાળકો, મારા જવાન ભાઈઓ, શું જનાબે કાસિમ અને જનાબે અલી અકબર, અધેડ ઉંમરના જનાબે હઝરત અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલાતુ વસલામ, એનાથી મોટી વયમાં આપણે ચાલ્યા જાય તો હબીબ ઇબ્ન મઝાહિર, સાઈદ ઝુહર બિન કૈન, આ બધા સહાબીઓ, કોઈ ઉંમર બાકી નથી. 6 મહિનાથી લઈને 99 વર્ષ સુધી કરબલામાં બધા હતા કે ના? બધું એમના પાસે હતું. શું આપણને એ શીખવ્યું એમણે કે જ્યારે તમને કોઈ વસ્તુ ન મળે એટલે તમે અલ્લાહની નેમતને ઠુકરાવી દો? કઈ અલ્લાહની નેમતને ઠુકરાવી? આપણે અલ્લાહની કઈ નેમતને ઠુકરાવી? છેલ્લા ઇતિહાસને ગૌરથી તમે વાંચન કરશો કાણોદરના, તો શું આપણા માટે અફસોસજનક વાત નથી કે આપણા જવાન બાળકો પોતાના જીવન જે લાંબુ જીવવું જોઈએ એને ટૂંકું કરી નાખ્યું છે? શું અફસોસની વાત નથી આપણા માટે? મતલબ એ થયો કે આપણા ત્યાં હજુ પણ ઇલ્મે દુનિયાથી બાળકોને મુઝય્યન કર્યા, પણ દુનિયાવી નોલેજ સાથે સાથે દીનનું જ્ઞાન આપણે આપ્યું નથી. આ દુનિયાવી નોલેજ હતું જેના કારણે આજે આપણે પરિણામ ભોગવી રહ્યા છીએ. આજના દિવસના 2 ઇન્સિડન્ટ્સ એટલે બહુ મોટી વાત કહેવાય, બહુ મોટી વાત કહેવાય. જેની ઉંમર નથી કે ઇન્સાન પોતાના જીવનને ટૂંકાવી દે, એનો અઝાબ શું છે, એને કબરમાં શું થશે, રોઝે મહેશર શું થશે, એ મુદ્દો આપણે રાખી દઈએ. પણ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત જે કલામે પાકની 2 દિવસથી તિલાવત કરું છું, આપણા માટે એક હિદાયત છે, હુજ્જત છે. કહ્યું છે લા તકનતુ મિન રહમતિલ્લાહ, મારી રહેમતથી માયુસ ન થાઓ. ઓલાદ નથી થતી એનો મતલબ એ છે કે ઇન્સાન પોતાના જીવનને ટૂંકું કરી દે. મને બેન નથી આવતા એનો મતલબ એ થઈ ગયો કે હું મારા જીવનને ટૂંકું કરી દઉં. મારી બીમારીથી મને શફા નથી મળતું તો એનો મતલબ એ થયો કે હું મારા જીવનને ટૂંકું કરી દઉં. મારા રિસ્કમાં વૃદ્ધિ નથી થતી અને હું માલદાર અને અમીર નથી બનતો, મતલબ એ થયો કે મારા જીવનને હું ટૂંકું કરી દઉં. મારો જવાન હોય કે કોઈ પણ હોય, દરેકથી મુખાતબ થઈને આજે મિંબર ઉપરથી હું મારી જિમ્મેદારીને પૂરી કરી રહ્યો છું. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ પણ નહીં આવે, અલ્લાહને મુશ્કેલાત જેનો દમ ભરીએ છીએ એ પણ નહીં આવે, કેમ કે તમો સરાસર મોલા મુશ્કિલ કુશા અને ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામની નાફરમાની કરી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામને ખબર નહોતી, માફ કરજો સબ્જેક્ટની વાત નથી, પણ મને અફસોસ થયો એટલે મારે આજે આ બયાન કરવું પડે છે. શું ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામને ખબર નહોતી કે મારી બહેનને આટલી બધી દરબદર ફેરવવામાં આવશે? તો જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહ ટૂંકો ખાઈ લીધું. મારા કરિયર જવાન અલી અકબરને ખબર નહોતી કે મારા બાબા સાથે આવી હાલત થશે. આજ વસ્તુ સમજવાનું છે. આ મુહર્રમના 10 દિવસોમાં આજ સમજવાનું છે. અલ્લાહે મૌલાના ચાહવાવાળા અહેલે બેતના માનવાવાળાને તાકાત આપી છે અને જ્ઞાન આપ્યું છે કે આવા અંધકાર અને ખરાબ કૃત્યોથી કયા સમયે બચવું, બલાની મુસીબતનો મુકાબલો કરવો. સબ્ર અલન નાઇબા અલ કમાલ કુલ્લુલ કમાલ તફક્કહુ ફિદ્દીન વસબ્ર અલન નાઇબા. મુસીબત ઉપર સબ્ર કરવી એ બહેતરીન કમાલ છે. ન કે ઇન્સાન પોતાના જીવનને ટૂંકાવી દે, એ હારી ગયેલો ઇન્સાન કહેવાય, ના મરદ કહેવાય કે જેણે પોતાના જીવનને અલ્લાહની બહેતરીન નિયામત. જરા એટલું પણ ધ્યાન રાખજો કે મા બાપ ઉપર શું વીત્યું હશે, ચાહે ઘડપણના અંદર હોય કે ચાહે જવાની હોય. એક નિયામત ખોઈ નાખવી. ઇન્સાન તો પોતાનાથી જે પણ મૂર્ખતાના કારણે પોતે પગલું ભરી લીધું, પણ મને બતાવો શું એનાથી બેન્ડ આવી ગયા, શું એનાથી ઓસ્ટ્રેલિયાની ફાઇલ થઈ ગઈ, શું એનાથી માલદાર થઈ ગયો, શું એનાથી શફા મળી ગઈ? મળી ગઈ. શું મળ્યું એને? દુનિયા પણ ખોઈ એને એટલા માટે કહેવામાં આવે છે કે વારંવાર દરે અહેલે બેત ઉપર તવસ્સુલ કરો. આ એ જ મુશ્કિલ કુશા છે કે જે તમારી મુશ્કિલને
हल करशे। सलावत पढ़े मोहम्मद वाले मोहम्मद। पण इंसान माटे मारा भाईओ फरी पाछू थोड़ू देशी भाषा मारा बाळको मारा जवान भाईओ આપણને જરાય શોભા નથી આપતું કે શિયાને હૈદરે કરાર હલ્લાલે મુશ્કેલાતનો ચાહવા વાળો એક અઝાદાર બાપની ઓલાદ બની બાપના માટે કલંકનું કારણ બને। શોભા નથી આપતું। બાપ શું જવાબ આપશે? દરેક મુશ્કેલનો હલ છે, પણ એનો મતલબ એ નથી કે ઇન્સાન એ મુશ્કેલનો જ ગળું ઘૂંટી નાખે। अल्लाहनी रहमत थी मायूस थवू एनो मतलब ए थयो कि एने अल्लाहना सामे कुफ्र इख्तियार कर्यो छे। ए मोमिन नहीं मरतो, मुसलमान नहीं मरतो, बल्कि काफिर नी मौत मरे छे। सल्लल्लाहु अलैहि मोहम्मद व आले मोहम्मद। तो इंशाअल्लाह मैं मारा जवान भाईओ बे मजलिसोने तैयार करीए छे केम के जे सब्जेक्ट माटे हूँ तैयारी करीने आव्यो छुं ए सब्जेक्ट माटे मारे 5 दिवस तो तमारा पासे मथाळुं बांधवामां जशे। 5 दिवस त्यारे जेने मारो ए सब्जेक्ट तमारा हजू तो सब्जेक्ट नी आपणी वात ज थई नथी। आज थोडुं घणुं आगळ आवशे। तो वात ए हती के मनमा शंका उत्पन्न न करो जे आपणा सब्जेक्ट थी अने आ वस्तुथी अगर सोल्यूशन नहीं आवतो आलिम पासे जईने ठलवी दो। त्या आगळ नहीं आवतो तो रोजानो शबी इमाम हुसैन अलैहिस्सलाम हुसैन टेकरी जईने ठलवी दो। ठलवशो तो हलको थशे, प्रॉब्लम નું સોલ્યુશન આવશે, નિરાકરણ આવશે, પણ જીવનનું સોલ્યુશન નહીં આવે। જો ઇન્સાન પોતે આ કદમ ઉઠાવશે તો આનાથી મોટી મૂર્ખતા, આનાથી મોટી ભૂલ, आनाथी मोटी गानपण नहीं थी कि जे इंसान आवा कार्यों ने तो विषय शू हतो कि इंसान पोताना मगजनो शक न राखे। अगर शक उत्पन्न थाय तो आलिमोनी तरफ रुजू थाय। हवे मारे क्लियर करवानी जरूरत नहीं। तमारा पासे दरेक कार्योनी दलील होवी जोईए अने तमारा पासे ज्यारे बे दलील मागे જેમના પાસે દલીલ નથી એ લોકો તમારા પાસે દલીલ માંગે તો તમારા પાસે દલીલ હોવી જોઈએ। કુરાનથી આપણે બતાવી દીધું। અહેલે બેતની સીરતમાં જોઈ લ્યો તો રસૂલ ઇસ્લામના જમાનામાં જોઈ લ્યો રસૂલ ઇસ્લામ કેવી રીતે આઝાદારી કરતા। ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામની હજુ વિલાદત થઈ છે અને રસૂલે ખુદા ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ પર રડી રહ્યા છે। इमाम अली अलैहिस्सलातु वस्सलाम रडी रहे छे। जनाब ज़हरा सलामुल्लाह अलैहा रडी रहे छे। એટલું જ નહીં, इमाम हसन मुश्तबा अलैहिस्सलातु वस्सलाम જ્યારે એમને ઝહેર આપી દેવામાં આવ્યું તો પણ इमाम हसन मुश्तबा अलैहिस्सलाम કહ્યું લા यौम कयौमिक या अब्दुल्लाह। એ ભાઈ હુસૈન આજે તો ખાલી તું મારા કાળજાના ટુકડા જોયા છે, કાલે તો કરબલાના મેદાનમાં તને કાળજાના ટુકડાઓ ઉઠાવવા પડશે। આનાથી વધુ શું હોઈ શકે? યઝીદના દરબારમાં ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ બેડીઓને જંજીરોમાં જકડાયેલા કેવી રીતે આઝાદારી પેશ કરી છે અને જે ઝાલિમો હતા એમના જ દરબારમાં ઊભા રહીને ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની મુસીબત કેવી રીતે બયાન કરી છે। સૌથી પહેલી આ મજલિસની બુનિયાદ નાખનાર વક્તના ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એક અઝમત પર સલ્લલ્લાહુ नाखी मजलिस शू कहू भूपेमा यजीद कहे क्या जવું છે તમારે? કઈ જવાની વાત છોડી દે, પહેલા એક ઘર ખાલી કરાવ જેથી કરી હું મારા ભાઈ ઉપર રડી નથી। આટલું જ કાફી છે આપણા માટે, કોઈ દલીલની જરૂરત નથી। જ્યાં સૈયદે સજ્જાદ 35 વર્ષ સુધી રડતા હોય અને એમના આંસુ અને બાકાયદા બહાર નાળીમાંથી કાઢવામાં આવતા હોય એ સૈયદે સજ્જાદ એટલું રડતા કે વજુ માટે લીધેલું પાણી મુઝાબ થઈ જતું હોય એને કોઈ દલીલ આપવાની જરૂરત નથી। ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસલામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ એટલા સુધી કે પોતાના ઘરમાં આ રીતે વચ્ચે પડદો લગાવતા અને બહેનોને એટલે સ્ત્રીઓને પડદાના પછવાડે રાખતા, આ બાજુ જેન્ટ્સ પુરુષો બેસતા અને બાકાયદા ઇમામે સજ્જાદ ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસલામના ઘરમાં મજલિસ થતી। જરૂરત નથી પણ દલીલ હોવી જોઈએ કે
इंसान ने अगर कुरान थी चैलेंज करवामां आवे तो कुरान थी जवाब आपे, अगर अकल थी जवाब मांगे तो अकल थी, અને તારીખ અને ઇતિહાસ થી જવાબ માંગે તો ઇતિહાસ। પણ જે લોકોએ જવાબ માંગ્યો ક્યાં છે ઇસ્લામમાં આઝાદી, ક્યાં છે કુરાનમાં આઝાદી, ક્યાં છે અલમ કુરાનમાં, એમને પણ જવાબ આપણે આપી દીધો કે ખાલી કુરાન કાફી નથી। અગર જન્નતમાં જવું હોય तो मुफस्सिर कुरान जिन्हें अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम कहिए तेरी मोहब्बत नो पासपोर्ट जोईशे, એ પાસપોર્ટ હશે તો જ જન્નતમાં જઈ શકશો। અને જ્યાર સુધી એનું 12મો એમ્બેસેડર વિઝા ન લગાવશે ત્યાર સુધી શક્ય જ નથી। रसूल इस्लाम इरशाद फरमान दिया इन्नी तारकुम फीकुम तकलैन, હું તમારા દરમિયાન બે વસ્તુ છોડીને જાઉં છું, એક કુરાન અને બીજો અહલે बैत अलैहिस्सलाम। ખાલી કુરાન લેશો તો પણ હલાક, ખાલી અહલે बैत ને લેશો તો પણ હલાક। રસૂલે શું કહ્યું ઇન્ની તારकुम फीकुम तकलैन, બે વસ્તુ ત્યારે જ શક્ય થશે જ્યારે તમે કુરાન અને અહલે बैतના બંનેના દામનથી મુતમસ્સિક હશો। લઈ યફતરકા હત્તા યરદા અલૈહિલ હૌઝ, આ બંને એકબીજાથી જુદા નહીં થાય। તો મતલબ આજે કુરાન છે તો મુફસ્સિર કુરાન પણ પડદે ગૈબમાં છે જ। ખાલી કુરાન કાફી નથી, कुरान साथे साथे अहले बैत अतहार अलैहिस्सलातु वस्सलाम को जरूर। तो अल्लाह रब्बुल इज्जत की जे कलाम पाक ની तिलावत કરી, શું ઇરશાદ ફરમાવ્યું फलौला नफर मिन कुल्ल फिरक़तिन ताइफ़तुम मिनहुम लियतफ़क़्क़हू फ़िद्दीन, કેમ મોમિનોમાંથી અમુક ટોળા જઈને ઇલ્મે દીન હાસિલ નથી કરતા જેથી કરી લેન્દર કૌમહુમ ઇઝા રજૌ, જેથી કરી પોતાના કૌમને ડરાવે। અત્યારે આપણે જે મુસીબતોનો મુકાબલો કરી રહ્યા છીએ એનું કારણ જ આ છે કે આપણા બાળકો, આપણા જવાનો, આપણા વડીલો ઓલમા સાથે ઉઠક બેઠકને છોડી દીધું છે। એ વાત અલગ છે, સ્પષ્ટતાથી કહું છું, એ વાત અલગ છે। જે રીતે બધા ડોક્ટર ખરાબ નથી હોતા એ જ રીતે બધા આલિમો ખરાબ નથી। ઠીક છે કે દરેક ફિલ્ડના અંદર અમુક એવી વ્યક્તિઓ હોય કે જે એ હુનરના ઉપર કલંક લગાવી દીધું। ડોક્ટર હોય તો ડોક્ટર ઉપર અમુક વ્યક્તિઓ આવી પોતાના સ્વાર્થ હેતુ કલંક લગાવી દીધું। એવી રીતે આલિમ ઉપર જ્યારે તમને ટ્રસ્ટ આવી જાય તો એને પોતાના ફેમિલી માટે આલિમ બનાવી લો। જ્યારે પણ અકીદાનો સવાલ હોય, મસાઇલનો પ્રશ્ન હોય, ફિકહનો પ્રશ્ન હોય, દુનિયાના કોઈ પણ મુશ્કેલાતનો પ્રશ્ન હોય, પહેલા રજૂ એના પાસે જાઓ અને કહો કે મને બતાવો મારા મુશ્કેલ કુશાએ મને આ પ્રોબ્લેમનું નિવારણ શું આપ્યું છે, સોલ્યુશન આવશે, નતીજો નીકળશે। પણ જ્યાર સુધી આલિમ તરફ રુજુ નહીં થવામાં આવે, જ્યાર સુધી આલિમ સાથે સંગત કરવામાં નહીં આવે, જ્યાર સુધી આલિમ સાથે ઉઠક બેઠક કરવામાં નહીં આવે અને જેટલા જેટલા આપણે દૂર થતા જશું એટલા એટલા ઇલ્મથી પણ દૂર થતા। અને જેનું પરિણામ આપણે સર્વ જાણીએ છીએ। આલિમ હશે તો 2-5 મિનિટ સુધી અગર જવાનિયા બેઠા હોય તો ભલે અડધો કલાક બેઠા હોય પણ અડધો કલાક સુધી ગાળ નહીં ભૂલે। સાચી વાત ખોટી વાત? અને અગર ભૂલથી કોઈ બોલી પણ દે તો 4 જણા એને આંખો કાઢશે કે જબાન સંભાળીને બોલ, નકર તો મિંબર ઉપરથી સીધું કહી દે। વાત સમજી ગયા? ડર, દિલમાં ખૌફ, કમસ કમ અડધો કલાક સુધી ગુનાહિત કૃત્યથી તો બચ્યો, અડધો કલાક। એ અડધા કલાકના અંદર એક એવી કલામે નસીહત અગર ઇન્સાનના દિલમાં ઉતરી ગઈ તો ઇન્સાન હલાક થતા બચી જશે। ખાલી એક થોડું નાનકડું એક્ઝામ્પલ આપીને આગળ ચાલીએ। જનાબ યુનુસ અલૈહિસ્સલામના સમયના અંદર રૂબીલ કરીને એક આલિમ હતો અને તનુખા કરીને આબિદ હતો। 30
વર્ષની ઉંમરમાં જનાબ યુનુસ પૈગંબર કરબલાની જે જમીન છે ને અત્યારે એના બાજુમાં નૈનવા છે, એના કોર્નરને શાતુલ ફુરાત કહેવામાં આવે છે, એના બાજુમાં એક હિંદ કરીને ગામ છે. આ બધા કરબલાના આજુબાજુના ગામડાઓ છે. એના બાજુમાં નૈનવામાં જનાબ યુનુસ પૈગંબર ત્યાં પહોંચ્યા. 30 વર્ષની ઉંમરના. 35 વર્ષ સુધી એમણે તબલીગ કરી. કેટલી ઉંમર થઈ? 65 વર્ષ. 65 વર્ષ સુધી ગણેલા ચુનેલા વ્યક્તિઓ ઈમાન લઈ આવે, બાકી બધા ધમકી આપે. એ યુનુસ, અગર આવી જ રીતે અગર અમને ડરાવતા રહેશો તો યાદ રાખો ઘર બાળી દેવું. જનાબ યુનુસ પૈગંબરે કહ્યું મારું ઘર બાળશો પણ અલ્લાહની અઝાબથી તો હું બચેલો રહીશ, હું મારી ઉચ્ચત તમામ કરું. યુનુસ, ઘરની ચિંતા નથી તો કઈ નહીં, તમને જિલ્લા વતન કરાવી દેશું. બધાએ ભેગા કરીને અમે ઠરાવ કરીશું કે ભાઈ આના સાથે કોઈ વ્યવહાર કરવો નહીં. કહ્યું કરો, મને કોઈ ફરક પડતો નથી. તમારા સાથ આપવાથી ના આપવાથી મને કોઈ ફરક નહીં પડે, કેમ કે મારો સાથ મારો અલ્લાહ આપે છે, મને કોઈ ફરક નહીં પડે. જનાબ યુનુસ પૈગંબર કંટાળ્યા તો આબિદ પાસે ગયા. આબિદે જનાબ યુનુસ પૈગંબરની હાલત અને કૈફિયતને જોઈને કહ્યું, પરવરદિગારા, તારા નબી ઉપર રહેમ કર, આ ઉમ્મત સુધરવાની નથી, આ ઉમ્મત સુધરવાની નથી. પરવરદિગારા, અગર તારી મસલહતમાં હોય તો આના ઉપર અઝાબ નાઝિલ કરી દે. જનાબ યુનુસ પૈગંબરે કહ્યું કે તનુખા, તું આ શું કહી રહ્યો છે? હું અઝાબની માંગણી નથી કરતો અને તું અઝાબની માંગણી કર. કહ્યું કે યા નબી અલ્લાહ, કેમ માંગણી ન કરું? 30 વર્ષની ઉંમરમાં તમે આવ્યા હતા, 35 વર્ષ થઈ ગયા તમારા અહીંયા, 65 વર્ષની ઉંમરમાં હજુ પણ આ લોકો સુધારવા માટે તૈયાર નથી, તો પછી શું કરવું? જનાબ યુનુસ પૈગંબરે કહ્યું હવે અલ્લાહ ઉપર છોડીએ. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે વહી નાઝિલ કરીને કહ્યું યુનુસ, ગામને છોડી દો. જનાબ યુનુસ પૈગંબર સમજી ગયા કે પરવરદિગાર અઝાબ નાઝિલ કરવાના મૂડમાં છે. કહ્યું કે પરવરદિગારા, હું અઝાબની માંગણી નથી કરતો, પણ અગર તારાથી શક્ય હોય તો મારા કોમને ડરાવ, જેથી કરી એ ડરીને તારા રસ્તા તરફ આવી જાય, હિદાયતના પંથ ઉપર આવી જાય, वो હદાયતને સ્વીકાર કરી લે. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે કહ્યું કે યુનુસ, આબિદે જે દુઆ કરી છે એ મુકર્રર છે, પણ અગર તારી ઇલ્તિમાસ છે તો તારા કોમને કહી દે કે હું અઝાબ હલકો નાઝિલ કરીશ. હવે એનો અઝાબ જ્યારે અઝાબ બનીને આવે, ચાહે હલકો હોય કે ભારે હોય. લોકો બધા વરસાદને રહેમત કહે, વરસાદને રહેમત કહે, વરસાદને રહેમત કહે, પણ આજ રહેમત ક્યારે અઝાબનું રૂપ ધારણ કરે? કોમે નૂહને જઈને પૂછી લ્યો, એ જ વરસાદ હતો. એ વરસાદનો અને આ વરસાદનો ફરક, આ રહેમત છે ને ત્યાં અઝાબ છે. કહ્યું પરવરદિગારા, હવે તારી જે મસલહત, યુનુસ ગામમાંથી નીકળી જાઓ. જનાબ યુનુસ પૈગંબર ગામ છોડીને નીકળ્યા તો એમના સાથે સાથે આ તનુખા હતો એ પણ નીકળ્યો. રૂબીલને કહ્યું, રૂબીલ તું પણ ચાલ સાથે, કેમ કે અઝાબ બુધવારના સવારે આવવાનો છે. રૂબીલે કહ્યું કે યા નબી અલ્લાહ, મારી ઈચ્છા એમ છે કે અલ્લાહની મખલુકાત છે, એમને છોડીને કેવી રીતે ચાલી જાઉં? યુનુસ પૈગંબરે કહ્યું, અલ્લાહનો મને હુકમ છે કે હું ગામ છોડી દઉં, પણ હવે તારી મરજી, રોકાવું હોય તો રોકાઈ જા અને આવવું હોય તો મારી સાથે ચાલ. કહ્યું યા નબી અલ્લાહ, આપ નીકળો, હું અહીંયા રોકાવું છું. બસ યુનુસ નબી નીકળ્યા અને સાથે સાથે તનુખા નીકળ્યો. રૂબીલ રોકાઈ ગયો. રૂબીલ રોકાયા બાદ એ અત્યારે ગામમાં જઈને એલાન ન કર્યું, ઢંઢેરો ન પીડ્યો, વાટ જોઈ. જ્યારે મંગળવારનો દિવસ પૂરો થવા લાગ્યો અને સાંજ ઢળવાની શરૂ થઈ, અઝાબના ચિહ્નો દેખાવા માંડ્યા. જ્યારે અઝાબના ચિહ્નો દેખાણા એટલે રૂબીલ તરત જ પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો. એ લોકો બહાર આવો, નબી યુનુસ ચાલ્યા ગયા, તનુખા પણ ચાલ્યો ગયો. હવે તમને કોઈ અઝાબે પરવરદિગારથી બચાવી નહીં શકે. જ્યારે આ લોકોએ અઝાબને જોઈ લીધો, માં જ રચાવું છું એક્ઝામ્પલ સમજાવવા માટે નાના છોકરાઓને. કેવી રીતે? આમ વ્યસન છોડવાનું કહીશું તો નહીં માને, પણ જો ડોક્ટર કહે ને કે ભાઈ આ કેન્સરની ચોદી મને કદાચ લાગે છે તો બધું છૂટી જાય. ખૌફ, જ્યારે ખૌફ દેખાણો, હર કોઈ પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા. હવે નથી નબી યુનુસ
હવે નથી તનુ ખાન જાય તો ક્યાં જાય કે પોતાનો પસ્તાવો કરે કે યા નબી અલ્લાહ માફ કરી દો. રૂબીને કહ્યું કઈ જવાની જરૂરત નથી, મારા સાથે ચાલો. તો બધા પુરુષો બહાર નીકળ્યા. કહ્યું નહીં, પુરુષો નહીં, તમારા ઘરમાં બધેલા જાનવરોને પણ બહાર છોડી દો. જાનવરોને છોડવામાં આવ્યા, બૈરા સ્ત્રીઓને પણ લેવામાં આવ્યા, બાળકોને પણ સાથે લીધા અને જંગલની તરફ રવાના થયા જ્યાં અઝાબ મુકર્રર હતો. કહ્યું કે હર કોઈ બચ્ચાઓથી અલગ થઈ જાય, બચ્ચું માંથી અલગ થઈ જાય, જાનવરને ચારાથી અલગ કરી દો. હર એક વ્યક્તિને અલગ અલગ કરીને કહ્યું હવે પરવરદિગારની તરફ રજૂ થાઓ અને દિલથી કહો કે પરવરદિગાર માફી માંગીએ છીએ. યુનુસે અમને સિરાતે મુસ્તકીમ બતાવ્યો હતો પણ એની વાતને માનીને આજે અઝાબ ઇલાહીને જોઈને સમજી ગયા કે તારા વાદાનો ક્યારે જૂઠ જેવો અસરાત જોવા મળતા નથી. પરવરદિગાર માફ કરી દે. એવી રીતે તોબાની ઇસ્તિગફાર કરવામાં લાગ્યા કે જેવી રીતે સાપ માટી ઉપર ઘસીટાતો હોય. હર કોઈ આવટીને પરવરદિગાર પાસે તોબા માંગી રહ્યો હતો કે અચાનક આહિસ્તા આહિસ્તા અઝાબના અસરાત ખતમ થવા લાગ્યા. રૂબીને કહ્યું કે જુઓ તમારી તોબા કબૂલ થઈ ગઈ છે, હવે તમે વાદો કરો પરવરદિગારની ઝાત સામે કે પરવરદિગાર નબી યુનુસને નબી માની તારી વહદાનિયતનો અમે સ્વીકાર કરીએ છીએ. બસ આટલું કહેવું હતું કે અઝાબ ટળી ગયો. થોડા સમય પછી જનાબી યુનુસ આવ્યા અને આવીને જોયું કે ગામ તો હલાક થઈ ગયું હશે, બધું બરબાદ થઈ ગયું હશે, પણ ના, લોકો ખેતી કરવામાં મશગુલ છે, દુકાનો ખોલીને પણ બેઠેલા છે, હર કોઈ પોતાના કારોબાર અને ધંધામાં મશરૂફ છે, પહેલા કરતા પણ વધારે ખુશહાલ છે. જે બચ્ચું જાનવર નહોતું આપતું હવે બબે આપવાનું ચાલુ કર્યું. ફળફળાદી જે ઓછું થતું હતું એના અંદર પણ બરકત થવા લાગી. નબી યુનુસને તાજ્જુબ થયું કે પરવરદિગાર અરે તું તો અઝાબનો વાદો કર્યો હતો, આ થયું શું? કહ્યું કે જઈને પૂછી લો. જેવા ગામમાં પહોંચ્યા તરત જ રૂબીલની મુલાકાત થઈ. કહ્યું રૂબીલ અરે તું અઝાબની વાત હતી, અહીંયા તો અઝાબની જગ્યાએ બરકત અને રહેમતનો સવાલ થઈ રહ્યો છે. આટલી બધી બરકત અને રહેમત ક્યાંથી આવી ગઈ? કહ્યું કે યા નબી અલ્લાહ માફી ચાહું છું, આપ તો અલ્લાહના હુકમ પ્રમાણે નીકળી ગયા પણ મારા પાસે આપના પાસેથી જે કંઈ લીધેલું ઇલ્મ હતું એ ઇલ્મનો મેં આ સમયે ખરો ફાયદો ઉઠાવ્યો અને ઉમ્મતને અઝાબે ઇલાહીથી બચાવવા માટે તૌબા અને ઇસ્તિગફાર પર મજબૂર કરી દીધો. આજે હવે સમજમાં આવ્યું જેને નબી ન બચાવી શકે, જેને નબી ન બચાવી શકે એ કોમને કોણે બચાવ્યું? એક આલિમને બચાવ્યું. अगर इंसान आलिम दीन સાથે રાબતો રાખે, કેમ કે દરેક માટે શક્ય નથી. કુરાન મજીદે શું કહ્યું કે મોમિનોમાંથી શા માટે અમુક લોકો જતા નથી ઇલ્મ મેળવવા માટે અને ઇલ્મ પ્રાપ્ત કરીને પોતાના કોમમાં કેમ પાછા નથી આવતા? અગર એ કોમ તરફ પાછા પલટે તો શું કરે? કોમને ડરાવે, જેથી કરી કોમ સાવધાન થઈ જાય, પરવરદિગારના અઝાબથી બચી જાય, અલ્લાહની નાફરમાનીથી બચી જાય. આ માહી અઝા, માહી મુહર્રમ, આ 10 દિવસોની મજલિસો આ ફક્ત આપણા અકીદાને મજબૂત કરી અમલના મેદાનમાં લાવવાનું નામ છે કે ઇન્સાન પોતાના જીવનને ટૂંકું ન કરે બલકે અલ્લાહની ઇબાદત અને ઇતાઅત માટે પોતાના જીવનને આયુષ્યને લાંબુ થવાની દુઆ કરે, જેથી કરી પરવરદિગાર આપણા સર્વોના આયુષ્યમાં અગર વૃદ્ધિ આપે તો ઇન્સાન કોમની, સમાજની, અલ્લાહના દીન અને મઝહબની ખિદમત અને સેવા કરી શકે. તો મકસદ શું છે અજીજો? ઇલ્મ. આલિમો પાસે જાઓ અને ઇલ્મ મેળવો. તમારા સમય સંજો. આપે સમય રાખ્યો 9:15, હું એ સમયે હાજર થઈ ગયો આપણા સમય પ્રમાણે. કાલે અગર તમે કહેશો કે 9:30 તો કાલે 9:30. પણ અગર ઇલ્મ પ્રાપ્ત કરવા માટે જવું પડશે તો તમારો સમય નહીં ચાલે. જવું એ રીતે પડશે જે પ્રમાણે સામેનો આલિમ તમને બોલાવે. માની લો કે ઈરાન જવું હોય, નજફ જવું હોય તો ઇલ્મ મેળવવા માટે અગર જવું હોય તો આપણો સમય નહીં ચાલે. પણ અત્યારે તમારે અગર ઇલ્મ મેળવવું હોય તો તમારા સમય પ્રમાણે તમે ગમે ત્યારે આલિમથી ઇલ્મનો લાભ લઈ શકો છો. મકસદ શું છે આપણો?
વિષય શું છે આપણો? વિષય આ છે કે સીરતે અહલે બેત અને મરજઇયત નો મેયાર અને ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે? પ્રશ્ન બીજો, ઘણા ભાઈઓ યુટ્યુબ પર જોતા છે, શાયદ ઘણા બધા સંતાડતા પણ હોય નહીં કે એવી એક ચેલેન્જ છે અત્યારના સમયના અંદર કે જ્યાં આપણા અકીદાઓના સમક્ષ અકીદાઓ ઉપર ઠોસ આંગળીઓ રાખવામાં આવે છે. દિવસે દિવસે નાના નાના એવા ગીરો અને ટોળાઓ આપણા દરમિયાન જ ઊભા થશે જે તમને આલિમોથી બદઝન કરશે, આલિમોથી નફરત પેદા કરશે. આ આલિમના અંદર તો કોઈ શાન નથી, આ આલિમ તો આવો, આ આલિમ તો આવો. તો આપણા દિલોના અંદર કેમ? કેમ કે એ નથી જાણતો એના પછવાડે જે સાજિશ અને એના પછવાડે જે ફંદાઓ ગોઠવવામાં આવી રહ્યા છે એ કે કોમને ઉલમાથી દૂર કરો. અગર કોમ ઉલમાથી દૂર થઈ ગઈ તો પછી એ કોમને કઈ કરવાની જરૂર નથી. પણ અગર કોમ ઉલમાના તાબે રહી તો દુનિયાના ભલે ન્યુક્લિયર પાવર વાળા કેમ ન હોય, હજી બધા સુતા છે મને એવું લાગે. વાત સમજમાં આવી કે ના આવી? અગર કોમ ઉલમાના તાબે હોય તો દુનિયાના બે કન્ટ્રી ન્યુક્લિયર પાવર વાળા સામે આંખોમાં આંખો નાખીને એવી રીતે બતાવ્યું કે દુનિયામાં ભલે ઇન્ડિયામાં શિયા હોય ફખરથી કહે કે અમારો દેશ છે. કેમ? આલિમની ઇત્તબા કરી, આલિમની પેરવી કરી, જેનું કારણ બન્યું કે બીજા દેશોને તો મુક્તિ આપે આપે આપે, પોતાના મુલ્ક અને દેશવાળાઓને પણ ફખર આપી દીધો કે તમે એવા નથી જે પ્રમાણે દુશ્મન તમને કહી રહ્યો છે. સાબિત કરીને બતાવ્યું. અત્યારે મારો સબ્જેક્ટ નથી. તો આપણા કોમના અંદર એવા ટોળાઓ આહિસ્તા આહિસ્તા ઉત્પન્ન થઈ રહ્યા છે. અગર ઉત્પન્ન ન થયા હોય તો શક થઈ રહ્યા છે કે ઉલમા પાસે જવું કે ન જવું. એ હવે આપણે ડિસાઈડ કરવાનું છે. કુરાન મજીદની સૂરત તૌબાની આયત, એના સિવાય અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવ્યો હલ યસ્તવિલ લદીન યઅલમૂન અલ્લદીન લા યઅલમૂન. શું એ બંને વ્યક્તિ બરાબર છે કે જે જાણે છે અને જે નથી જાણતો? બંને બરાબર છે? આંધળો અને આંખો વાળો આ બંને વ્યક્તિઓ બરાબર થઈ શકે? ઘણી બધી એવી આયતો છે કે જે ઇન્શાઅલ્લાહ આવતા દિવસોના અંદર આપણી સમજ તિલાવત કરવામાં આવશે. પણ કહેવાનો મતલબ એ કે આ તો છે જ, પણ આપણો બીજો અકીદો જે મરજઇયત, આપણો બીજો અકીદો તકલીદ, આપણો બીજો અકીદો ફકીહ, આપણો બીજો અકીદો મુજતહિદ, એના ઉપર હવે આંગળીઓ ચીંધવાનું શરૂ થયું. બસ આટલું એક્ઝામ્પલ આપી દઉં મારા નાના બાળકો માટે કે તળાવ આપણે જોયું, કબ્રસ્તાનના પાછળ તળાવ છે, જોયું છે ને? એ તો હવે અત્યારે તો ગટરનું પાણી જાય છે એટલે એનું એક્ઝામ્પલ આપવું યોગ્ય નથી, પણ માની લો કે એના અંદર ગટરનું પાણી ન જતું હોય અને કુદરતી પાણી ભરેલું હોય, કુદરતી પાણી ભરેલું હોય, નેચરલ એકદમ પ્યોર અને સાફ પાણી, આમ પીવાના સાથે એવું લાગે કે ઝમઝમનું પાણી પીતા હોય એવું પાણી પીવા લાયક હોય, તાળાઓ ભરેલું હોય. અને આ આપણી જે નદી વહી રહી છે કાણુદરની ઉમરદશી નદી, એ 12 માસ નદી વહેતી હોય. અમારા વડીલો જોયું છે નદી વહેતી. અત્યારે નદી વહેતી હોય તો ઇન્સાફથી અત્યારે આપણે મેચ સેન્ટર પોઈન્ટ ઉપર ઊભા હોઈએ અને હું આપનાથી સવાલ કરું કે ભાઈ પાણી પીવું હોય તો આ બંને રસ્તાઓ છે જેમાંથી પાણી પીવું હોય પી લો, તો તમે કઈ વસ્તુના અંદરથી પાણી પીશો? તળાવનું પાણી પીશો યા વહેતા પાણીના અંદરથી? હા, બધાને નદીનું જ પાણી ગમે. કેમ તળાવનું નહીં? તળાવનું પાણી કેમ નહીં પીશો? કારણ કે ખબર જ છે આપણને કે ગયા વર્ષના વરસાદનું આ પાણી ક્યારનું એ પડેલું છે ખબર નથી. એમાં પૂરા છે, લીલ છે કે નહીં એ કશું એ ખબર નથી આપણને. ચોખ્ખું છે ચોખ્ખું નથી કઈ ખબર નથી. અને 1 વર્ષથી આ પડેલું પાણી છે. અને નદીનું પાણી અત્યારે એક ગ્લાસ આમ કરીને ભર્યો, એના પછી પાછું બીજી વખત ભરવા જશો તો ત્યાં બીજું પાણી હશે. એ પાણી નહીં હોય જે પહેલા હતું.
मतलब શું થયો? ફ્રેશ અને ફ્રેશ. આ જ સમજાવવા માંગે છે શરીયતે ઇલાહી કે યાદ રાખો, તમારે ત્યાં તળાવનું પાણી નથી, નદીનું પાણી જેનું નામ મરજૈયતની નહેર છે. તળાવનું પાણી તો એ 4 તળાવ હતા, એ જમાનામાં ખોવાઈ ગયા. કયા 4 તળાવ? હંબલી, શાફઈ, હનફી અને માલિકી. એ તળાવ 4 એક જમાનામાં ખુલ્યા હતા, ભરા હતા અને હવે સુકાઈ ગયા. પણ મરજૈયતની નહેર ગૈબતે સુગરાથી શરૂ થઈ, ગૈબતે કુબરાના દોરમાં પહોંચી અને ગૈબતે કુબરાથી આ નહેર આજે 7 દિવસ સુધી વહેતીને જ્યારે ચાહો ત્યારે ફ્રેશ ઓલુમે આલે મોહમ્મદના સચચશ્મથી તમે સૈરાબ થઈ શકો છો. આ નિયમત કોઈના પાસે નથી. એક કામ કરો, જ્યારે આ મરજૈયતનો આટલો બધો પાવર છે તો આને તોડવામાં તોડવા માટે એવા દુશ્મનો ઉત્પન્ન કર્યા, એવા દુશ્મનોને ઉભા કર્યા કે જે લિબાસે તશય્યુક પહેરીને, કાળા કપડા પહેરીને, રોતો રોતો, ઢોંગ કરતો કરતો તમારા સામે આવીને બેસી. એવી રીતે તમને હિપ્નોટાઇઝ કર્યો, એવી રીતે તમારા ઉપર જાદુ ચલાવ્યું કે આપણે બધા એના અંદર પાગલ થઈ ગયા. શું જાદુ ચલાવ્યું એને? જનાબે ઝહરાના કાતિલો પર લાનત થાય, જનાબે ઝહરાના ઉપર દરવાજો પાડવામાં આવ્યો, એમના હકને ગસબ કરવામાં આવ્યું, બાગે ફદકને ગસબ કરવામાં આવ્યો, પેલા 3 વ્યક્તિઓ પર લાનત થાય ને બધું ખુલ્લે આમ. એટલે આપણા જે અકીદા હતા એ બધા અકીદા લઈને આવ્યો. એટલે ઇન્સાન સૌથી પહેલા તો પ્રેરિત થઈ ગયો કે આ તો મૌલાએ કાયનાતના વિલાયતની વાત કરે છે, આ તો જનાબે ઝહરાના હકની વાત કરે છે, આ તો ઇમામે હુસૈનની મઝલૂમિયતની વાત કરે છે, આ તો સાદિકે આલે મુહમ્મદના ઇલ્મની વાત કરે છે, આ તો ઇમામે જાફર સાદિક અને ઇમામે મુહમ્મદ બાકીરના ઇલ્મને આપણા સુધી પહોંચાડે છે. ઇન્સાન એટલો પ્રેરિત થઈ ગયો, એટલો આશિક થઈ ગયો કે આહિસ્તા આહિસ્તાથી 6થી 7મા સુધી લાવ્યો, 7માંથી 8મા સુધી લાવ્યો, 8માંથી 9મા સુધી લાવ્યો, 9માંથી 11મા સુધી લાવ્યો, 11માંથી 12મા ઇમામને પડદે ગૈબમાં મોકલ્યા અને ત્યારબાદ કહ્યું હવે અહીંયા કોઈ સિસ્ટમ નથી. શું થશે જવાન? કે તો આ તો આપણું મરજૈયતનો સિસ્ટમ જે 1400 વર્ષથી ચાલતો આવ્યો, એને એક વ્યક્તિ આપણા જવાનોના ફિકરમાં એવી ફિકર નાખી દીધી કે અત્યારે એને શક થાય છે કે મરજાનો અકીદો, મરજાને ફોલો કરવું કે ન કરવું એ અત્યારે શકમાં લઈને ફરે છે. ઘણા મારે નામ લેવાની જરૂરત નથી, બધાએ જાણે છે. અને ન ખબર હોય તો મને પૂછી લે. હવે પ્રશ્ન તો ઉત્પન્ન થઈ ગયો, જેવી રીતે આઝાદારીનો 2 દિવસ આપણે ચાલ્યું, પ્રશ્ન તો ઉત્પન્ન થઈ ગયો, જવાબ મેળવવો ક્યાં? આવ જવાબ આપી કે આયા હકીકતના અંદર અત્યારે આપણે જે સૈયદ અલી હુસૈન સિસ્તાની સાહેબ હોય, સૈયદ અલી હુસૈન ખામનેઈ સાહેબ હોય કે ચાહે કોઈ પણ મરજાની તમે તકલીદ કરતા હો, આયા ઇસ્લામમાં તકલીદ કરવું જાયઝ છે કે નહીં? આજે ખાલી એક નાનકડું મુખ્તસર એક્ઝામ્પલ આપું, બાકી અસલ મુદ્દા ઉપર આપણે ચાલીએ છીએ. જાયઝ છે કે નહીં? તકલીદ કરવું ઇસ્લામમાં એના અંદર કુરાનથી પણ સાબિત છે, હદીસથી પણ સાબિત છે અને અકલથી પણ સાબિત છે. આ મેં પ્રશ્ન એટલા માટે તમારી સમક્ષ રાખ્યો જેથી કરી આવનારા 2 દિવસો દરમિયાન જ્યારે ચર્ચા થાય, કુરાનથી સાબિત કરીએ, હદીસથી સાબિત કરીએ અને અકલથી સાબિત કરીએ તો પ્રશ્ન તમારા દિમાગમાંથી ખોરાવો જોઈએ નહીં. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. કેમ કે દુનિયા જાણે છે કે અગર અહલે બેતના માનવા વાળા ઉલુમે આલે મોહમ્મદના દામનથી મુતમસ્સિક રહ્યા તો ક્યારે પણ દુનિયા એમને હરાવી શકશે. એ આપણે કસૂર છે કે આપણે ઉલુમે આલે મોહમ્મદથી દૂર રહીએ, પ્રાપ્ત ન કરીએ. જ્યારે વેચાતું હોય, પીરસાતું હોય, તકસીમ થતું હોય તો આપણે હાજરી ના આપીએ. પણ લાકલ તમારા મનમાં ઉદ્ભવ થયેલો પ્રશ્ન તો તમે રહેલા પ્રેઝન્ટ તાલીમે દીનના સામે રાખી શકો છો કે નહીં?
તમારા પ્રશ્ન જે હોય તમને જવાબ ત્યાં ને ત્યાં આ હદીસની રોશનીમાં, કુરાનના આયતના સાયામાં તમને આપી દેવામાં આવશે. પણ શક લઈને ભરો, કેમ કે તમારો જે અકીદો છે એ સનાતન સત્ય અકીદો છે કે જે મહેશરના મેદાનમાં તમને સુરખરૂ કરશે. રસૂલના સામે તમે મોઢું બતાવવાના લાયક રહેશો, પણ આ અકીદા ઉપર ન રહ્યા તો શું થશે? ઇન્સાન એટલી ગફલતની ઊંઘમાં સૂઈ જશે કે ન દુનિયાનો રહેશે અને ન આખિરત. એક સલાહ પડે મોહમ્મદ વાલે હવે મને બતાવો કે મરજા એટલે શું? દરેક વસ્તુને આહિસ્તા આહિસ્તા સમજો. મરજા એટલે શું? મુસ્તહિદ, બરોબર? પણ મુસ્તહિદનો મતલબ અલગ થાય, મરજાનો મતલબ અલગ થાય, ફકીહનો મતલબ અલગ થાય. આ બધાના મતલબ અલગ અલગ થાય છે. ઇન્શાઅલ્લાહ ઇન્ટ્રોડક્શન એની મુફસ્સલ આપણે આહિસ્તા આહિસ્તા આપણે આગળના દિવસોમાં. મરજા, મુસ્તહિદ, ફકીહ એ આપણને આપે છે શું? મને એનો જવાબ આપો. એ આપણને આપે છે શું? પ્રશ્નનો જવાબ. બીજું શું આપે છે? પ્રશ્નનો જવાબ. એ પ્રશ્નનો જે જવાબ આપે છે એ પોતાના ખિસ્સામાંથી આપે છે યા કોઈ બીજી જગ્યાએથી? બોલો. એ બીજી જગ્યાનું નામ શું છે? कुरान या हदीस या अकल? ક્યાંથી જવાબ આપે છે? એને પૂછવામાં આવે કે ફલાણી વસ્તુ હલાલ છે યા હરામ, તો એ પોતાનો મશવરો આપે છે, પોતાનો હુકમ આપે છે યા હુકમને બયાન કરે છે? ફરક છે. હુકમ આપવો અને હુકમને બયાન કરવો. હુકમ છે, પણ અગર હુકમ આપે તો મતલબ એ થયો કે પોતાનો હુકમ આપી રહ્યો છે. પણ અગર અલ્લાહના હુકમને બયાન કરતો હોય મતલબ એનો હુકમ નથી, એ કોનો હુકમ છે? અલ્લાહનો હુકમ છે. તો જે પણ વસ્તુ હલાલ છે યા હરામ, એને જે પણ જવાબ આપ્યો ક્યાંથી જવાબ આપ્યો? કુરાનથી યા અહલે બેતથી? તો એના અંદર આપણે બે વસ્તુ આપણે માની. એક વસ્તુ એ છે કે એ આલમ હોવો જોઈએ, સૌથી વધારે જ્ઞાની હોવો જોઈએ. અને એના પાસે બીજી કઈ શરત છે? આદિલ હોવો જોઈએ. હજુ આગળનું ડિસ્કસ બાકી છે, પણ આ તો થોડું એક બ્રીફ આપું છું જેથી કરી કે ધીરે ધીરે આપતો જાઉં. આલમ હોવો જોઈએ અને બીજું શું હોવું જોઈએ? આદિલ હોવો જોઈએ. મરજૈયત ઉપર સવાલ ફક્ત એ જ કરશે જેને યા તો ઇલ્મથી દુશ્મની હોય યા અદાલતથી દુશ્મની હોય. બીજો કોઈ તમારા ઉપર પ્રશ્ન નહીં કરે. જેની અદાલતથી દુશ્મની હશે એ પ્રશ્ન કરશે યા ઇલ્મથી દુશ્મની હશે. આજ તો કારણ બન્યું અલીની દુશ્મનીનું કારણ યા તો અલીનો ઇલ્મ હતું યા અલીની અદાલત. માટે તો અલીના દુશ્મન કેમ બન્યા? અલીના ઇલ્મના કારણે દુશ્મન બન્યા. અગર ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ અદાલત ન કરી હોત તો આજે પણ હયાત હોત. જાલિમો જાબિર દુશ્મનોએ લખ્યું કે અલીની અદાલત જ કારણ હતું કે એમને શહીદ કરવામાં આવ્યા. તો અગર જેનો ચાહવા વાળો હોય, જેના વાતને નકલ કરવા વાળો હોય, એના અંદર આ બે સિફત હોવી જોઈએ કે ન હોવી જોઈએ? કેમ કે એ ઇલ્મ ત્યાંથી સરચશ્મો છે. ઇલ્મનું ફૂટવાની જગ્યા ક્યાં છે? અહલે બેત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામનો દરવાજો છે. તો ઇલ્મના કેટલા પ્રકાર છે? એક ઇલ્મ ઉલૂમ આલે મોહમ્મદ, અહલે બેતનું ઇલ્મ, અને એક ઇલ્મ અંબિયાનું ઇલ્મ. બે ઇલ્મ છે. આ બંને ઇલ્મના અંદર બહુ ડિફરન્સ છે. અંબિયાના ઇલ્મના અંદર જેટલું એમને ઇલ્મ આપવામાં આવ્યું એટલા ઇલ્મ ઉપર સ્થિર થઈ ગયા. જેવી રીતે આપણે સર્વ જાણીએ છીએ જનાબે ખિઝર અને જનાબે મૂસા. અલ્લાહે જનાબે મૂસાની જ્યારે તૌરેત આપી તો કહ્યું કે મૂસા ફખર ન કરો કે તમને બહુ બધું વધારે ઇલ્મ મળી ગયું.
કયું પરવરદિગારા મારા કરતા પણ કોઈ વધારે ઇલ્મ છે? કયું વધારે ઇલ્મ તો દૂરની વાત, ખાલી તમારું ઇલ્મ કેટલું છે તમને મળી જશે. કયું શું કરું? કયું કે જાઓ 2 મચ્છી લઈને દરિયા કિનારે, એક વ્યક્તિ આવશે તો મને સમજાવશે કે તમારું ઇલ્મ કેટલા પ્રમાણમાં છે. 2 મચ્છી લઈને નીકળ્યા તો જનાબે મૂસા અલૈહિસ્સલામ દરિયા કાંઠે 2 મચ્છી લઈને ઊભા હતા. જનાબે ખિઝર પૈગંબર ત્યાં પહોંચ્યા, મચ્છીને હાથમાં લઈ દરિયામાં નાખી. એક પંખી આવ્યું, એ પંખીએ મચ્છીને પાણીમાંથી ફરી પાછું ઉઠાવ્યું. એ પંખીએ જરા આહિસ્તાથી પાંખો ફફડાવી રહ્યું હતું તો જનાબે મૂસાએ કહ્યું કે ખિઝર, આ પંખી કંઈ કહી રહ્યું છે? કહ્યું હા એ મૂસા, એ આજ કહી રહ્યું છે કે તમારું ઇલ્મ આ મારા પાંખ ઉપર રહેલા ભેજ બરાબર છે. વાત સમજ્યા? હવે ઇલ્મ મૂસાનું અને ખિઝરનું એમાં પણ ડિફરન્ટ. જનાબે મૂસાએ કહ્યું કે હું આગળ સાથે ચાલું. કહ્યું નહીં ચાલી શકો મારા સાથે. ના યા નબી અલ્લાહ, મારા સાથે તમારા સાથે ચાલવું જ છે. કહ્યું શરત છે, વારંવાર પૂછ નહીં કરવું. સૌથી પહેલા પહોંચ્યા તો હોડીના અંદર કાણું પાડી. આ વાત તો છે જ ને, ફટાફટ કહું છું. હોડીમાં કોણ પાડી? કહ્યું ખિઝર, સારી એવી હોડીના અંદર કોણ કેમ પાડી? કહ્યું તો ને પૂછવું નહીં. કે ઠીક છે. હજુ આગળ ચાલ્યા હતા કે 2 માણસો આવ્યા હતા, એમને કતલ કરી દીધા. કહ્યું ખિઝર, 2 સીધા સાદા માણસો આવી રહ્યા હતા, એમને કતલ કરી નાખ્યા. કહ્યું તું ને મારા સાથે નહીં ચાલી શકો. કહ્યું હવે નહીં પૂછીશ. ફરી પાછું એક ગામમાં ગયા અને ગામમાં જઈને કહ્યું કે અમારે ભૂખ લાગી છે, ખાવું છે. કોઈએ ખાવાનું ના આપ્યું તો જનાબે ખિઝરે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અને ગામના બહારના ભાગમાં એક તૂટેલી દિવાલ હતી, એને મરમ્મત કરી. તો જનાબે મૂસાએ વિચાર્યું કે શાયદ ખિઝર પૈગંબર આ મજદૂરી અને ઉજરત જે મહેનતાણું મળે એ મહેનતાણાથી કંઈ ખાવાનો ઇંતજામ કરશે. કહ્યું ખિઝર, એ જ છે તમારો ઈરાદો? કહ્યું કે ના, એટલે જ કહેતો હતો તમે મારા સાથે નહીં ચાલી શકો. એટલે જ કહું છું તમે મારા સાથે નહીં ચાલી શકો. કહ્યું બતાવો તો સહી, કારણ શું હતું? કહ્યું જે હોડીને કાણું પાડ્યું એ માટે કે જાલિમ લોકોએ આને ભાડા ઉપર રાખી હતી અને ભાડું આપવાનો એમનો ઈરાદો હતો નહીં. માટે હું કાણું પાડી અને આ મોમીનોને જાલિમોના પ્રકોપ અને એમના કહેરથી બચાવી દીધા. કહ્યું પેલા 2 માણસોને મારી નાખ્યા. કહ્યું કે એ પણ જાલિમો જાબીર હતા. કહ્યું આ દીવારને ચણી. તો કહ્યું કે એના નીચે યતીમનો માલ દટાયેલો હતો. એ માલ કોઈ ઉઠાવી ન લે. જ્યારે ત્યારે એનો સમય આવશે એટલે બાળકોએ પોતાના માલ લે ત્યાંથી કંઈક ગોતી લેશે. તો ઇલ્મનો ફરક, મૂસા પણ નબી અને ખિઝર પણ નબી, પણ બંનેના ઇલ્મનો ફરક. એક નબી સવાલ કરે, બીજો નબી જવાબ આપે. તે છતાંય જેના પાસે સૌથી વધારે ઇલ્મ હોય તે એટલું જ રાખે છે જેટલું એના ઉપર નાઝિલ કરવામાં આવ્યું. પણ અહલે બૈત અથહાર અલૈહિસ્સલાતુ વસ્સલામ એ ઇલ્મના માલિક છે કે જેને માકાનુમાં યકૂન કહેવામાં આવે છે, કે જે ભૂતકાળમાં શું થઈ ગયું, ભવિષ્યમાં શું થશે અને વર્તમાનમાં શું ચાલી રહ્યું છે, દરેક વસ્તુથી અહલે બૈત અથહાર અલૈહિસ્સલાતુ વસ્સલામ વાકેફ છે. એટલું નહીં, અત્યારે અંજુમનના હોલમાં આપણે કેટલા માણસો બેઠેલા છે ને દરેકનું નામ શું છે, અગર ઇમામે ઝમાનાથી પૂછશો તો ઇમામે ઝમાના તમને કહેશે. આ ઉલુમે આલે મોહમ્મદ છે. ઇલ્મમાં ફરક છે. અહલે બૈત અથહાર અલૈહિસ્સલાતુ વસ્સલામનો ઇલ્મ કે જે ઇલ્મ માકાનુમાં યકૂન, દરેક વસ્તુ આપી દેવામાં આવી. એટલા સુધી કે રસૂલે ખુદાએ કહ્યું કે યાલી મેં તમને 1000 બાબ, ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામે કહ્યું કે રસૂલે ખુદાએ મને 1000 ઇલ્મના બાબ શીખવ્યા, જેમાંથી હર એક બાબના મેં 1000 દરવાજાઓ ખોલ્યા. અને એ બાબ ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામે પોતાના ચાહવાવાળાઓને આપ્યા અને કહ્યું હવે તમે આના અંદરથી બાબ ખોલો. એનું નામ સિમ્પલી મુસ્તહિદ છે. વાત સમજમાં આવી ગઈ? આનું નામ મરજા છે, આનું નામ ફકીહ છે કે જે ઉલુમે આલે મોહમ્મદના અંદરથી ઇસ્તિહાદ કરી, ઇસ્તંબાદ કરી, ઇસ્તદલાલ કરી, દલીલ કાયમ કરી
કરીને આપણા સુધી જે હુકમ પહોંચાડે છે, યા તો એ શરીયત મોહમ્મદીનો હુકમ હોય યા કુરાન મજીદની આયત હોય. એ પોતાના ખિસ્સાનું કંઈ બયાન નથી કરતો, પણ દુશ્મનને તકલીફ એ જ વાતની છે કે કેમ ઉલુમે આલે મોહમ્મદ એમના ચાહવા વાળો સુધી પહોંચે છે. તો હજી જો ક્યારેક ક્યારેક સમય પૂરો થઈ ગયો છે, ઇન્શાલ્લાહ આગળ કાલે બયાન કરીશ. ક્યારેક ક્યારેક વારંવાર નાના નાના ટુસ્કાઓ આવતા રહે, પણ હવે આવ્યું છે તો ઈશારો કરીને ચાલ્યો જાઓ. ઇમામ અલી અલૈહિ સલામને આપણે શું કહીએ છીએ? મુશ્કેલ કુશા. મુશ્કેલ કુશા કહેવાય કે ન કહેવાય? ઇમામ અલી અલૈહિ સલામને મુશ્કેલ કુશા કહેવાય કે ન કહેવાય? ગભરાઈને જજો. ફરી બાજુ કહું છું, તમારા પાસે દલીલ હોવી જોઈએ. મુશ્કેલ આવે ક્યારે? મુશ્કેલ આવે ક્યારે? જ્યારે તમારા પાસે એનું ઇલ્મ ન હોય એટલે. મુશ્કેલ ક્યારે આવે? જ્યારે તમારા પાસે ઇલ્મ ન હોય એટલે. માની લો કે આપણા પાસે ગાડીઓ છે, બધું એનામાં, અને નાકાના અંદર પોણી ફૂલ ભરેલું હોય, અને ગાડી પોણીના અંદરથી જેવી ગાડી અને રસ્તાના અંદર ફક ફક કરીને ઊભી થઈ. સેલ મારે છે એટલો સેલ માર્યો કે બેટરી એ ગઈ છે. હવે શું કરવાનું? ટ્રેક્ટર બોલાય તોડી ગેરેજ માં લઈ ગયા. ગેરેજ માં લઈને જતા હતા, રસ્તાના અંદર મકસૂદભાઈ મળે, પાઇપનું આવી ગયું. કારણ કે આ મેકેનિક તો કોઈ દેખાતો નથી છે, શબીરભાઈ મેકેનિક કોઈ માની લો. મેકેનિક મળી ગયું, બોનટ ખોલ્યું, પ્લગ ગાડી થોડા સાફ કર્યા, બધું મારો શેર મારો જે વગેરે ચાવી લગાડી તરત જ ગાડી સ્ટાર્ટ થઈ. શું કર્યું? આટલી વાર સુધી હું શેર મારતો હતો. વાત સમજમાં આવી? પેલા પાસે ગાડીનું ઇલ્મ છે, આપણા પાસે ગાડીનું ઇલ્મ નથી, એટલે હેચણ સુધી આપણે પોણીમાં ઉભા રહી દશી થવું પડ્યું. થવું પડ્યું કે ન પડ્યું? ઘેર ચોમાન ટાઈમ હતો, લંગરી પડી ગયું, લાઈટ જઈ, બોલાવે પણ કારણ કે આપણા પાસે એનું જ્ઞાન નથી. અગર આવડતું હોત તો હડો લઈને સીધું લંગરીઓ, સીધું લોજિક છે ને. તો મુશ્કેલ આવે ક્યારે? મુશ્કેલ આવે ક્યારે? જ્યારે એ વસ્તુનું એના પાસે જ્ઞાન ન હોય. જ્યારે જ્ઞાન હોય અને જે જ્ઞાની આવી જાય એને શું કહેવાય? ગાડી ખરાબ થઈ, હું મુશ્કેલમાં સપડાણો, હવે મેકેનિક આવ્યો, એને શું કહેવાય? મારી મુશ્કેલ હતી તો મારી મુશ્કેલ જેને દૂર કરી એને શું કહેવાય? બોલો. મુશ્કેલ કુશા. તો જ્યારે નાની નાની પ્રોબ્લેમના અંદર મારા જ્ઞાન ન હોવાના કારણે મારો મુશ્કેલ કુશા બની શકે. જેના પાસે ઇલ્મુલ કિતાબ હોય, જેના પાસે આખી કુરાનનું કિતાબનું જ્ઞાન હોય, એ દુનિયાનો મુશ્કેલ કુશા કેવી રીતે ન બની શકે? એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. તો અજીજો, આ ઇલ્મ ઉલુમે આલે મોહમ્મદ પાસે છે કે જે આપણા સુધી એની નહેરો મરજૈયતના સ્વરૂપમાં આપણા સુધી પહોંચાડે છે. મુસ્તહિદ જેની આપણે તકલીદ કરીએ છીએ, એ નહેર આપણા સુધી ઉલુમે આલે મોહમ્મદનું વહેતું ઝરણું છે. અને એવું નથી કે સિર્ફ ફક્ત મસલ્લાનું જ્ઞાન, તસ્બીહ વઢવાનું જ્ઞાન, કદીરની રાતની નમાજો કેટલી છે એનું જ્ઞાન આલે મોહમ્મદ નથી આવ્યું. ક્યારેક તવઝીલ મસાઇલ ઉપાડીને જોજો તો જેવી રીતના આગળનો ભાગ છે એવી રીતે એનો બીજો પણ ભાગ છે કે અગર બાપ મરી જાય તો કેવી રીતે વારસાને તકસીમ કરવું, અગર મેરેજ કરવા હોય તો મેરેજની લાઈફ અને એની કન્ડિશન અને એની શરતો શું હોય,
અગર નત સંજોગ વસાત અગર મેળ ન પડતો હોય, વિચાર સેટ ન થતા હોય, તો એના અંદર તલાકની કન્ડિશન આવે તો કેવી રીતે તલાકની કન્ડિશન આવે? અગર ઇન્સાન વેપાર કરવા માંગતો હોય તો વેપારની કન્ડિશન કેવી રીતે હોય? અગર ઇન્સાનને ધંધો કરવો હોય ને બરકત મેળવવી હોય તો કયા સમય ધંધા ઉપર જાય ને કયા સમય ધંધા ઉપરથી પાછો આવે? અગર ઇન્સાનને કોઈ વસ્તુ ભાડા ઉપર આપવી હોય તો એ ભાડા ઉપર આપવા પહેલા ઇન્સાન કેવી રીતે ભાડિયાથી નક્કી અને કરાર કરે? દરેક વસ્તુને સમાવેશ કરીને અગર અહેલે બેત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામ આપણને કોઈ તોહફો આપ્યો હોય તો મરજાની મહેનતોના સ્વરૂપનો તવજીહુલ મસાઇલ છે, જે ઇન્સાનની મુકમ્મલ જિંદગી. એટલું જ નહીં, જ્યારે જ્યારે પણ જમાનામાં સહાબીઓને જે રીતના ઇલ્મની જરૂરત પડી, સમય આવ્યો છે તો આટલી વાત પૂરી કરીને જહેમત તમામ કરીને ઇન્શાઅલ્લાહ મસાઇલ ઉપર કે દરેક ઉલૂમથી અહેલે બેતને અલ્લાહે નવાજ્યા છે. કોઈ ઉંમરની કેદ નથી, ચાહે ઇબાદત હોય કે મામલાત હોય, ચાહે કેમિકલનું હોય કે મેડિકલનું હોય, ચાહે મિકેનિઝમનું હોય કે ચાહે એન્જિનિયરિંગનું હોય, ચાહે સ્પેસનું હોય કે ચાહે ભૂગર્ભનું હોય. એટલે જ તો એક જ વ્યક્તિ આ દિવસ સુધી ને તા કયામત સુધી એક જ વ્યક્તિએ મિંબર ઉપર બેસીને સલૂનીનો દાવો કર્યો. એક જ વ્યક્તિ છે, કોઈ બીજો? પૂછો મને. શર્રેકા વગર રેબા, મશરિક ચાલ્યા જાઓ, મગરિબ ચાલ્યા જાઓ, ફલન તજિદ ઇલ્મન જમ્મા, તમને ઇલ્મ ક્યાંય નહીં મળે. જે પ્રમાણે તમારો સવાલ છે એ પ્રમાણેનો જવાબ જોઈતો હોય, ઇલ્લા ઇન્દના અહલલ બેત, સિવાય અમારા અહેલે બેત પાસે. તમે જેવો સવાલ લઈને આવશો એવો જવાબ અમે તમને આપીશું. ક્યારેક અત્યારે તો અમારા બાળકો કંટાળો આવે તો ચીજ ન હું સમજુ. બે દાડા એમ ના સમજ્યું કે હું ઓછું કરી દઉં. સમજી ગયા કે? પણ તમારી ઊંઘ ઉડાડવા માટે આ તો એક એક્ઝામ્પલ આપું છું. એક સલાતો સારો આપો પર મોહમ્મદ વાલી મોહમ્મદ. અલ્લાહે એવા ઇલ્મથી અહેલે બેત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામને નવાજેલા છે કે ખરેખર આપણે શુક્ર કરીએ એટલું ઓછું છે કે પરવરદિગાર અમે એવા અહેલે બેતને માનવા પડે છે કે જેના અંદર દુશ્મનો એબ શોધવાની કોશિશ કરી પણ આટલો પણ એબ અને ખરાબી એમના અંદર પેદા થઈ નહીં. મળી કોઈ જગ્યાએ ઘણી કોશિશ કરી કે અહેલે બેત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામના અંદરથી નુક્સ એબ પેદા કરીએ, કારણ કે જેણે એને પેદા કર્યા છે એ પોતે બેએબ છે. તો ક્યાંથી આનંદ રહેદ આવી શકે? અમારા નાના બાળકોને તો અત્યારે આપણે વોટ્સઅપ થી સમજાવવું પડશે, પણ મારા વડીલો જે જાણે છે બંને એક્ઝામ્પલ આપું. કોણ કયા અહેલે બેતને માને છે કે કેટલું ઇલ્મ રાખે છે? પહેલાના જમાનામાં આપણે લેટર લખતા, ખબર પોસ્ટકાર્ડ, અને પોસ્ટકાર્ડ ફટી ગયું તો એના પછી આપણે ચોપડાના પેપર કાઢીએ અને પછી એના અંદર લખતા, પછી એના પછી તૈયાર રેડીમેડ આવવા માંડ્યા, એ પછી લેટર લખવાનું ચાલુ કર્યું. મુખ્ય ખૈરિયત હુસૈન સલામના તોહફા બાદ આપને જણાવવાનું થાય કે વખત વરસાદ પડે છે, તમારા ત્યાં હાલાત સારા છે, ગરમી પડતી, મહિનો થઈ ગયો છે, પગાર મોકલાવું છું, છોકરો અલહમદુલિલ્લાહ ભણે છે, માર્કા હારું લાઈન, આ બધું પત્ર વ્યવહાર વોટ્સઅપ ના હાય આવારી પટી. એ આ વારી પણ લખતી એટલો કંટાળો આવે ને કે એચ લખે, આર લખે ને યુ લખે અને એના પછી ક્વેશ્ચન માર્ક. HRU એટલે હાઉ આર છે લખતે એટલું જોર આવે કે છગડો કરી દે. પહેલા બિચારા લેટર લખે બે પત્તોના અને હાલ એક લીટીના અંદર 3 આંકડા જ પાડે. HRU લખો, તમે બે રીતે લખો. પણ જ્યારે કોઈના સાથે વાત થતી હોય, પત્ર વ્યવહાર હોય કે વોટ્સઅપ ઉપર, હા આજે મારે ફલાણા વ્યક્તિ જોડે વાત કરવાની છે, જોજો કયા ઇમામને મોનો છો તમે,
પત્ર લખતા હોય તો WhatsApp પર ચેટિંગ ચાલતી હોય, વાત ચાલતી હોય, પેલે લેટર લખાતો હોય, લેટર તૈયાર થઈ ગયો હોય કાલે ખુદા જો વિમાન લાય તમારે જોવા એમ કરી પેલો ઓસ્ટ્રેલિયા ફોન કાપી દીધો તો WhatsApp ચેટિંગ કરો બંધ. ભાઈ મારે 1 વાગ્યા રાતના હવે મૂકો ફોન, એટલે પેલો ફોન મૂકી દીધો અને પેલે પત્ર હોયથી રવાના થઈ ગયો. જ્યારે બધું પતી ગયું અડધો કલાક ચડી યાદ હો અરે આ એક વાત તો કહેવાની હતી તો ભૂલી ગયો, એક વાત જે લખવાની હતી એ તો ભૂલી ગયા, મેન વાત તો હતી. આ હાલ ને હવા ને વરસાદ ને ગરમી ના ચક્કરમાં મેન વાત તો ભૂલી ગયા, WhatsApp ના અંદર ભૂલી ગયા. થાય છે કે નથી થતું? કોઈ તો ગુનાથી નથી થતું, બધું નથી થાય છે. તો એ જ પ્રમાણે જ્યારે ઇમામના વખત હતા તો ઇમામને પણ આ લોકો પત્ર લખતા, કયા ઇમામનો માણસો કદર કરજો ખરેખર. પત્ર લખતા, જ્યારે પણ પત્ર લખતા તો સવાલ કરતા કે મોલા આ મારો પ્રશ્ન છે કે ભાઈ આવું ખૂંચ કાઢું કે ન કાઢું, મોલા મારો આ સવાલ છે કે મારે જકાત છે, મારી આ તકલીફ છે, મારી આ તકલીફ છે, મારી આ તકલીફ છે, એવી રીતના પત્ર પીડી અને કાશીદ ના આપતા. તો હર જમાનામાં કાશીદ જાતો ઇમામ પાસે, હર જમાનામાં એટલા સુધી કે હુજ્જતે ખુદા ઇમામ ઝમાન અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ સમય નથી કે દરેકની વાતને દોહરાવવામાં આવે. હર ઇમામના ખિદમતમાં જ્યારે પત્ર પહોંચતો તો ઇમામ પત્રને લેતા. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. આ પહેલો સવાલ કે ભાઈ તમે ગુંગા, બીજો સવાલ, ત્રીજો સવાલ, ચોથો સવાલ, પાંચમો સવાલ, છઠ્ઠો સવાલ બધું લખી દે. એક જવાબ આવવો જોઈએ, એક જવાબ હોય. સલામ થાય આવા આપણા વખતના ઇમામો ઉપર કે જ્યારે બધાએ સવાલ પૂરા થઈ જાય તો એના બાદ અગર 5 પ્રશ્નો પૂછેલા હોય, 7 પ્રશ્નો પૂછેલા હોય તો એ છેલ્લો નંબરનો આંકડો પાડ્યા બાદ એ લખે 8મા નંબરનો પ્રશ્ન. એ મારા ચાહવાવાળા તારા દિલનો આ પ્રશ્ન હતો જે લખવો ભૂલી ગયો તો એનો જવાબ તમે લખી મોકલાવું છો. સલામ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. વાત સમજમાં આવી કે ના? મારા ચાહવા આ તું 8મા નંબરનો સવાલ કરવો મારાથી ભૂલી ગયો તો એ સવાલનું લખીને એનો જવાબ નીચે લખીને તને કઈ ઇમામનું મોકલી છે જે દિલોના રાજથી વાકેફ છે, જે સહી ને સહી ઇલ્મની સખાવતના અંદર હોય કે માલે દુનિયાની સખાવતના અંદર હોય, ક્યારે પણ કોઈ દિવસ કોતાહી નથી કરી. એ જ ઇમામના ઉપર એટલી મજબૂરીઓ અને એટલી જુલ્મો સિતમ કરવામાં આવ્યો કે ઇમામને પોતાનું વતન છોડવું. 2 મુહર્રમ અહેલે બેતનો કાફલો કરબલાની સરઝમીન પર પહોંચ્યો. જ્યારે કે કુફાના રસ્તાથી જ હોડ જ્યાંથી ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો રસ્તો રોકવાની કોશિશ કરી ત્યાર સુધી હોર પાસે એ પ્રમાણ ન હતું, ઓર્ડર ન હતો કે ઇમામને રોકી. ચાલતા ચાલતા નમાઝનો વખત થયો તો ઇમામની કયાદતમાં નમાઝ પઢાવી. ચાલતા ચાલતા જ્યારે તરસ લાગી તો ઇમામે સહેરાબ કરી. એવી હાલતમાં લશ્કરે હોર ઇમામથી મુલાકાત કરી હતી કે એમના ઘોડાઓ અને ઇન્સાનોનો પ્યાસ ગળા સુધી આવી ચૂકી હતી. એવા સમયમાં પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે પોતાનો અખલાકનો મુઝાહિરો કર્યો. માઝરત મસાઇબના અંદર આવું બોલવું યોગ્ય નથી. અગર 2 કલાક પાણી આવતું હોય તો એના અંદર પણ આપણે મોટર જોડતા હોઈએ. આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સીરત, જેમને ખબર હતું કે આગળ મારું પાણી પહોંચશે નહીં, તે છતાંય હજારના લશ્કરને પાણીનો પુરવઠો પૂરેપૂરો આપી દીધો. જ્યારે કરબલા પહોંચ્યો તો એક દિવસે પાણી બંધ કરી દેવામાં હોર પોતાના લશ્કરની સાથે દિવસે દિવસે લશ્કરનું આગમન થતું જાય. એટલા સુધી કે 1,20,000નું લશ્કર મક્તલી લખ્યું છે. કરબલાના મેદાનમાં ભેગું થઈ ગયું. અહીંયા એક તરફ બચ્ચાઓ અને બાળકો પ્યાસ અને તરસના કારણે અલતશની સદાઓ બુલંદ કરી રહ્યા છે. બીજી બાજુ હોર જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ કારવાને હુસૈનીથી નજદીક થઈ રહ્યો છે. દિલ
એટલું નરમ થવાનું કારણ કે સિર્ફ શહેજાદીનો એહતરામ કર્યો. એટલું જ નહીં, પણ એમના બાપ પણ દીનદાર હતા ને હુર પણ દીનદાર હતો. પણ જે અકીદાના ફરક હોવાના કારણે, સમય અને હાલાતના કારણે જ્યારે દામને અહેલ બેતથી મુતમસ્સિક થયો, તેવો થઈ ગયો કે લાનતુલ્લાહ અલૈહી અલૈહિ સલામ. હોર, તું મને રોકી રહ્યો છે? તારી માં તારા ગમમાં બેસે? કહ્યું કે મૌલા, અગર આપની માનું નામ પણ ફાતિમા ન હો, એહતરામ અને રિસ્પેક્ટ એ હોરને દિલમાં રહેલા દીવાના અંદર તેલ નાખી. બસ અજીજો, જેમ જેમ દિવસો પસાર થતા ગયા અને શબે આશૂર નમૂદાર થઈ ગઈ. આખી રાત હોર ખૈમામાં ચક્કર કાપી રહ્યા છે. દીકરો જોઈ રહ્યો છે કે મારો બાબા બેચેન છે. કઈ બાબા, શું કારણ છે? કહ્યું કે બેટા, હોરના દિલને કરાર નથી. આજે ફરઝંદે રસૂલ, નવાસે રસૂલ જે કરબલાના મેદાનમાં આવ્યા છે એનું કારણ પણ હું જ છું. આજે નાના નાના બાળકો અલતશ અલતશ કહેતા હોય તો એનું પણ કારણ હું જ છું. અગર કાલે ઉઠીને કઈ થયું તો એવું ન થાય કે હોરના હાથ ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસલામના ખૂનના અંદર રગડાઈ જાય. બાબા, તો શું ઈરાદો છે? કહ્યું કે બેટા, મારું દિલ કહી રહ્યું છે કે હું હુસૈન ઉપર કુરબાન થઈ જાઉં. કહ્યું તો કે બાબા, એમાં દેરી શું? એમાં વાર શું જોવાની? બાપ અને બેટો સવારના પહોરમાં ખૈમે હોરથી રવાના થયા ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસલામના તરફ. આજે કેટલો એજાઝ, આજે કેટલો શરફ હોરનો કે હોર કરબલાથી બહાર દફન થયેલા, પણ એટલો અનુભવના ક્ષેત્રે જેણે પણ હોરની ઝિયારત કરી હોય એને ફરીવાર હુસૈનની ઝિયારત નસીબ થાય છે. આ વફાદાર હોર પોતાના ખૈમામાંથી નીકળ્યા અને આગળ ચાલવાનું શરૂ કર્યું. કહ્યું કે બેટા, હોરના પગના અંદર એટલી તાકાત નથી કે હું ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસલામના તરફ ચાલી શકું. કહ્યું બાબા, તો શું તકલીફ છે? કહ્યું કે બેટા, મારી આંખો શર્મિંદા છે, મારી આંખો પર પટ્ટીને બાંધી નાખ. હોરના આંખ ઉપર પટ્ટીને બાંધવામાં આવી. આહિસ્તા આહિસ્તા બાપ અને બેટો બંને ચાલવા લાગ્યા. કહ્યું કે બેટા, અગર સામેથી કોઈ આવતો દેખાય તો મને જરા ઈશારો કરજે, તો જેથી કરી મને ખબર પડે કે મને લેવા માટે કોણ આવી રહ્યું છે. કહ્યું કે બાબા, સામેથી એક બહુ મોટો હેકલ વાળો વ્યક્તિ આવી રહ્યો છે. કહ્યું કે બેટા, મને બતાવો કે એનું હાઈટ અને એની ઊંચાઈ અને એની લંબાઈ કેટલી છે. કહ્યું કે બાબા, સૌથી વધારે ઊંચાઈમાં દેખાઈ રહ્યા છે. કહ્યું કે બેટા, બસ એના કદમોમાં જઈને મને નાખી દે. આ બીજું કોઈ નથી, કમરે બની હાશિમ હઝરત અબુલ ફઝલ અબ્બાસ અલૈહિ સલાતો વસલામ છે. બસ અજીજો, હોરના દીકરાએ હોરને મૌલા અબ્બાસના કદમોમાં નાખી દીધા. મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિ સલાતો વસલામે બંને બાજુઓને પકડી હોરને ઊભા કર્યા અને કહ્યું કે હોર, અરે અગર તું ખતાકાર હોત તો તારો આકા હુસૈન મને લેવા માટે ન મોકલ્યો હોત. હવે તો સમજ કે તારો આકા હુસૈન કેટલો કરીમ છે. કહ્યું કે આકા, મારી સિફારિશ મારા મૌલા આગળ કરાવી દો. હોરને લઈને ચાલ્યા અને ત્યારબાદ ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસલામની ખિદમતમાં લાવ્યા. જેવા ઇમામની ખિદમતમાં પહોંચ્યા, હોરે પોતાના ગાલને મૌલાના કદમો ઉપર રાખી દીધા અને કહ્યું કે આકા, શું મારા જેવા ગુનેગારની ભૂલ માફ થવા લાયક છે? બસ એટલું કહેવું હતું કે ઇમામ હુસૈન અલૈહિ સલામે હોરને બુલંદ કર્યા, આંખ પરથી પટ્ટી હટાવીને કહ્યું કે હોર, અરે એટલું તો સમજ, તું કોની બારગાહમાં આવ્યો છે? અરે તું કોના દરબારમાં આવ્યો છે? હું હુસૈન ઇબ્ન અલી, જેના દરબારમાંથી કોઈ ખાલી હાથ નથી જતું. એ હુર, મેં તને માફ કર્યો. બસ હજી જો હુરનું આપવું હતું કે સહાબી
સહાબીઓમાં કોહરામ બરપા થઈ ગયો. અજીજો આ મેં મારા આંખોથી વાંચેલા શબ્દોને બયાન કરું છું કે હુર જ્યારે આવ્યો તો સહાબીઓના અંદર કોહરામ બરપા થયો, ખુશીઓની લહેરો લહેરાવા લાગી. બસ આ લહેરોની સદા અને આહટ જ્યારે ખૈમામાં પહોંચી તો જનાબે ઝૈનબે કહ્યું કે હે પિઝા, અરે બહાર સહાબીઓ ખુશ કેમ છે, જરા જુઓ તો સહી. બસ જનાબે પિઝાએ જેવું જોયું તરત દોડીને આવ્યા અને કહ્યું કે શહેજાદી, અરે આકા હુસૈનની ગુરબતમાં મદદ કરવા માટે હોર આવી ગયા છે. બસ કહ્યું કે જાઓ તો મારા ભાઈ હુસૈનની ખિદમતમાં અને જઈને કહો કે ભૈયા, અરે હુરને કહો ઝૈનબ બિન્તે અલી સલામ કર્યા છે. હજુ તો શબ્દો પહોંચ્યા ન હતા, હુર જમીને કરબલા ઉપર પડી ગયા. કરબલાની ખાગને ઉઠાવી માથા ઉપર ફેંકવાનું શરૂ કર્યું. હાય રે હુર, અરે તારી કેટલી બદકિસ્મતી, કેવા ખાનદાનને કરબલામાં ઘેરીને લાવ્યો કે જેની શહેજાદીઓ આજે ગુલામોને સલામ કહેવડાવે. અજરુકુમ અલ્લાહ, ખુદા આપને કોઈ ગમમાં ન રડાવે. હુર બસ સવારથી એક જ વાત કહી રહ્યા છે, मौला अरे मरवानी रजा આપી દો, मौला मरवानी रजा આપી દો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હુરને તાળી દેતા હતા. આખિરકાર હુરે કહ્યું કે આકા, જ્યાર સુધી હું આપના રકાબમાં શહીદ નહીં થઈ જાઉં ત્યાર સુધી મારી તોબા કબૂલ નહીં થાય. મને રસૂલના સામે, આપની માદરે ગિરામીના સામે સુરખરૂ થવાનો મોકો આપો. કહ્યું કે જા હુર, મેં તને મોકો આપ્યો. બસ અજીજો હુરે કહ્યું આકા, અગર ઇજાજત હો તો મારા પહેલા હું મારા દીકરાને શહીદ થવા માંગુ, શહીદ થતા જોવા માંગુ છું. બસ અજીજો હુરનો દીકરો ગયો. જ્યારે હુરનો દીકરોએ અવાજ આપી કે બાબા, એ બાબા, અરે ઝાલિમો ધોકાથી મને માર્યો છે, બાબા, અરે મારી મદદ માટે પહોંચો. બસ અજીજો હુર ઉભા થયા અને જવાન દીકરાની લાશ પાસે પહોંચે એના પહેલા શું જોયું? અરે પહેલાથી જ કોઈ વ્યક્તિ બેઠેલો છે જેના ખોળામાં હુરના દીકરાનું માથું. દોડીને પાસે પહોંચ્યા તો શું થયું? હુસૈને ગરીબ, અરે મૌલા, અરે આ તો મારો દીકરો છે. એ હો, અરે જવાન દીકરાનો દાગ, અરે ઝઈફ બાપ નથી જોઈ શકતો. એ મૌલા, આજે તો હુરના દીકરાની લાશ ઉપર કાલે કરિયલ જવાન અલી અકબર ગળો બાપ જે મૈયત પર ઉઠાવી ન શકે. અજરુકુમ અલ્લાહ, ખુદા આપને કોઈ ગમમાં ન રડાવે સિવાય ગમે સૈયદ શુહદા. બસ અજીજો જ્યારે જનાબે હુરે રજા લીધી અને મક્તલમાં પહોંચ્યા તો મક્તલમાં લોકોના સામે જ્યારે વાઝો નસીહતના બાદ હમલાઓ કરવાનું શરૂ કર્યું. બસ મસાઈબનો આખરે ફિકરો પડવા માંગુ છું. જ્યારે હુર મક્તલમાં પહોંચ્યા અને ઝાલિમો સાથે કિતાલ શરૂ કર્યો તો ઝાલિમોએ જોયું કે આ 1000 લશ્કરનું સિપાહી સાલાર છે અને આ રીતે આપણે કતલ ન કરી શકશું. ઉમરે સાદે હુકમ આપ્યો, ચારો તરફથી ઘેરીને હુરને ઘેરવામાં આવે અને એક સાથે બધાએ તીર છોડવામાં આવે. લો અઝીઝો, કમાનમાંથી તીરો છૂટ્યા અને હુરના બદનમાં જઈને બેવસ્ત થઈ ગયા. જ્યારે જખ્મોથી ચૂર થઈ ગયા તો જનાબે હુર પોતાના પેશાનીને ઘોડાના ગળા ઉપર રાખી દીધી. એક ઝાલિમે માથા ઉપર એવો ઝરબ માર્યો કે હુરનું માથું ફાટી ગયું. તરત જ હુરને કશાવવાનું શરૂ થયું. बस आखिरी आवाज आपी, ए मौला अब्दुल्लाह, अरे वरना आखिरी सलाम कबूल हो. ए मौला, अरे मारी कुर्बानी आपनी बारगाह में कबूल हो. इमाम हुसैन दौड़ीने આવ્યા. હુરના માથાને પોતાના સાનુ પર રાખ્યો, ખિસ્સામાંથી રૂમાલે સૈયદા કાઢ્યો, હુરની પેશાની ઉપર બાંધ્યો. હું કહીશ મૌલા, આજે તો હુરની પેશાની ઉપર રૂમાલે સૈયદા બાંધ્યો. ચડે આપણા માથા ઉપર ઝાલિમ તલવારનો જખમ મારશે. જનાબે સૈયદા પોતાના હાથોને રાખીને કહેશ, પરવરદિગાર, અરે મારા લાલને આ દિવસ માટે પાળ્યો કે ઝાલિમો 3 દિવસની ભૂખ અને પ્યાસમાં શહીદ. परवरदिगार तेरे वास्ते मोहम्मद ने दिया तो हमारी मुख्तसर कभी इबादत का बारगाह में कबूल फरमा. हमारा सगुना गुनाह भी कबीरों से माफ फरमा. हमारा असूल गुमान से मुझे की इनायत फरमा.
हमारा वक्त ने इमाम में ज़हूर मुताजिर इनायत फरमा न नेक आवानो इंसान मुसलमान अल्लाहुम्मा कुल्ली वलियकल हुज्जत इब्न हसन सल्लल्लाहु अलैहि व अला आलिहि फी हाज़िहि साअति व फी कुल्ली साअ वलिय्यन व हाफ़िज़ा व क़ाइदन व नासिरा व दलीलन व आइना हत्ता तुस्किनहु अर्दक तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला मातम हुसैन।